નમસ્કાર, બોલતું રખેવાળમાં આપનું સ્વાગત છે। રખેવાળ પ્લસની આ વિડીયો જોતા પહેલા અમારા ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં રહેલ બેલ આઇકોનને પ્રેસ કરી અમારી વિડીયો અપડેટ સૌથી પહેલા બનાસકાંઠામાં આગામી 5 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી। જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં 347 મિલીમીટર વરસાદ। સૌથી વધુ દાંતા પંથકમાં અંદાજે 6 ઇંચ વરસાદ ખાબક્યો। ડીસાના નવા બ્રિજનું ઉદ્ઘાટન થાય તે પહેલા અકસ્માતે એકનો ભોગ લીધો। ટ્રેલર ચાલકે એક સાથે 4 વાહનોને અડફેટમાં લીધા। પાલનપુરમાં કરોડોના આંધણ બાદ પણ ભૂગર્ભ ગટર યોજનાનું ભાવિ અધ્ધરતાલ। વહીવટી અણઆવડતને પગલે શહેર નરકાગાર બન્યું। લાખણીના લવાણા ગામે કરિયાણાની દુકાનમાંથી પ્રતિબંધિત દવાનો જથ્થો ઝડપાયો। થરાદના ડોડ ગામમાં વણિયરના બચ્ચા જોવા મળતા ખેડૂતોમાં કુતૂહલ સર્જાયું। ડીસા તાલુકામાં વરસાદના કારણે બાજરીનો ઊભો પાક ઢળી પડ્યો। ખેડૂતોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો। થરાદ હાઈવે પરથી અજાણ્યા શખ્સનો મૃતદેહ મળતા ચકચાર। પાટણમાં અજીબોગરીબ કિસ્સો પ્રકાશમાં આવ્યો। અન્યના આધાર કાર્ડથી ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવી કોરોનાની રસી લીધી। ગાંધીનગર એલડીઆરપી કોલેજના પરીક્ષા કેન્દ્ર બહાર કોરોના ગાઈડલાઈનના ધજાગરા। ક્યાંક માસ્ક તો ક્યાંક સોશિયલ ડિસ્ટન્સનો અભાવ। બરડામાં 7 ઇંચ વરસાદથી પોરબંદર ખંભાળિયા હાઈવે બંધ। કચ્છના અંજારમાં અનરાધાર 5 ઇંચ વરસાદ પડશે। જમ્મુ કાશ્મીરમાં પૂર્વ મુખ્યમંત્રી મુફ્તી સર્વદલીય બેઠકમાં હાજર રહેશે નહીં। પીડીપીએ લીધો નિર્ણય। દેશમાં 24 કલાકમાં 58,582 નવા દર્દીઓ મળી આવ્યા। 87,493 સાજા થયા અને 1,537 લોકોનું મૃત્યુ। માઉન્ટ આબુમાં લોકડાઉનમાં લોકોની અવરજવર બંધ થઈ તો રીંછનું સામ્રાજ્ય ફેલાયું। 300થી વધારે રીંછનો પરિવાર। દુનિયામાં છેલ્લા 24 કલાકમાં 3.15 લાખ કેસ નોંધાયા। 7,755 લોકોના મોત। બ્રાઝિલમાં સંક્રમણથી કુલ મૃત્યુ આંક 5 લાખને પાર થયો। અજીત ડોભાલ આવતા અઠવાડિયે દુષ્નાંબે જશે। પાકિસ્તાનના એનએસે મોઇદ યુસુફ પણ બેઠકમાં હાજરી આપશે। આ હતા અત્યાર સુધીના સમાચાર। વધુ સમાચાર સાથે ફરી મળીશું।